જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 19 જૂન 2024 ની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજે કયા વિસ્તારની અંદર બપોર બાદ મેઘ તાંડવ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। કયા જિલ્લાની અંદર આજે વરસાદની સંભાવનાઓ છે તેની સંપૂર્ણ જિલ્લા વાઇઝ ગામ વાઇઝ અપડેટ મેળવીશું। તે ઉપરાંત આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની પણ સંભાવનાઓ હશે તો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। આજે પણ ગુજરાતની અંદર વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે, જેમાં વહેલી સવારથી વરસાદની સંભાવનાઓ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર જેમાં જામનગર, સલાયા, દ્વારકા, પાનવડ, પોરબંદર, તે ઉપરાંત જૂનાગઢ છે, ગીર સોમનાથ, વેરાવળ, તુલસીશ્યામ, બગસરા એ વિસ્તાર, ઉના છે, અલંગ, મહુવા, તળાજા જેવા ભાગો, તે ઉપરાંત જસદણ, ગોંડલ અને રાજકોટના પણ અમુક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે। તે સાથે જ દક્ષિણની અંદર સુરત છે, વલસાડ છે, નવસારી, તાપી, આહવા, ડાંગ સહિતના ભાગોની અંદર પણ વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળશે। પૂર્વ ગુજરાતની અંદર દાહોદના એકાદ બે વિસ્તાર, વડોદરાના પણ અમુક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો આજે વહેલી સવારની અંદર રાપર વિસ્તાર, ગાંધીધામ, ભુજ, ખાવડા, માંડવી અને નલિયા એટલા વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવું સંભાવના રહેલી છે। ત્યારબાદ બપોર બાદ વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે, જેમની અંદર સૌરાષ્ટ્રની સાથે મધ્ય પૂર્વ વિસ્તારનો પણ સમાવેશ જોવા મળે તેવું અનુમાન છે। આજે બપોર બાદની અપડેટની અંદર મધ્ય પૂર્વ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો જેમાં ગાંધીધામ છે, તેમજ અમદાવાદ જિલ્લો, કપડવંજ, મહુદા, મહેમદાબાદ, ધોળકા, નળ સરોવર, વિરમગામ, ડાકોર, આણંદ, બાલાસિનોર, બાયડ સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના છે। બોરસદ, ખંભાત, તારાપુર સહિતના ભાગો, એ સાથે પૂર્વની અંદર વડોદરા, ચાંપાનેર, બોડેલી, ડભોઈ, છોટાઉદેપુર, દાહોદના વિસ્તાર, કવાંટ તાલુકો, તેમજ નીચે આવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર કરજણ, જંબુસર, શિનોર, ભરૂચ જેવો જિલ્લો, તેમજ ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, વિયારા, બારડોલી, નવસારી, સુરત એ તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। વાસંદા છે, વલસાડ, બીલીમોરા, ભવનાથમ, બોયસી, સાપુતારા, આહવા, ડાંગ તમામ ગ્રામ્ય વિસ્તારના વલસાડના વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। એ સિવાય સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જેમની અંદર ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો જેમાં મહુવા હોય, અલંગ છે, ઘોઘા તાલુકો, પાલીતાણા, તળાજા, જેસર પંથક, બગડાણા, વલભીપુર સહિતના ભાગો, ઉના, રાજુલા, વેરાવળ, અમરેલી, બગસરા, ખાંભા સહિતના ભાગો, જૂનાગઢના વિસ્તારો, પોરબંદરના અને દ્વારકા સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના બપોર બાદ જોવા મળશે। જ્યારે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાં અમુક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી શકે છે। કચ્છના નલિયા, શીશાગઢ, નાગવેરી, માંડવી, ઘોર સહિતના ભાગોની અંદર આજે બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી શકે છે। અમુક જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળશે તેમજ વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર હળવા મધ્યમ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે। હવે ધીરે ધીરે 20 તારીખથી ગુજરાતની વરસાદની માત્રામાં વધારો થતો જોવા મળશે, તેમજ સાર્વત્રિક વરસાદના રાઉન્ડની વાત કરવામાં આવે તો 20 થી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે અને મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। અત્યારે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જોવા મળી રહ્યું છે। ચોમાસું સક્રિય થશે એટલે કે 20 તારીખ બાદ સાર્વત્રિક વરસાદનો પણ રાઉન્ડ આવશે। જેમની વાત કરવામાં આવે તો સાર્વત્રિક વરસાદની શક્યતા હાલની અપડેટ મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હાલ તો વરસાદ વરસી રહ્યો છે। મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર હાલ તો કોઈ વરસાદની સંભાવના જણાઈ રહી નથી અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ તો વરસાદની શક્યતા જણાઈ રહી નથી, પરંતુ 20 તારીખ બાદથી ઉત્તર ગુજરાતના વિસ્તારોનો લાભ મળે તેવું અનુમાન છે, જેમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડની વાત કરવામાં આવે તો 22 થી લઈને 27-28 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાય છે તેમજ અતિ ભારે વરસાદ નોંધાય તેવું અનુમાન છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ મોટા ભાગે જોવા મળી રહ્યો છે, જેમાં સાબરકાંઠા હોય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના વાવણી લાયક જોવા મળી શકે છે।
ખાસ તો ચોમાસું આગળ વધ્યા બાદ જ ઉત્તર ગુજરાતનો લાભ મળતો હોય છે. તે મુજબ જ 20 તારીખ બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લાભ મળે તેવું અનુમાન છે. 22 તારીખ બાદથી પાટણ હોય, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠાના આબુ હોય, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, પાંભર, થરા, સિદ્ધપુર, વડનગર, હારીજ, ચાણસ્મા, વાવ સહિતના ભાગોની અંદર 22 થી લઈને 30 જૂન વચ્ચે વાવણી લાયક વરસાદ નોંધાય તેવું અનુમાન છે. તે સિવાય કચ્છના અન્ય બાકી રહેતા વિસ્તારની અંદર પણ વાવણી લાયક વરસાદ ભુજ, રાપર, ગાંધીધામ, ખાવડા સહિતના ભાગોની અંદર જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે 22 થી લઈને 30 જૂન વચ્ચે, જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લા. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જિલ્લો, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, તેમજ અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, ઓવરઓલ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર 22 તારીખ બાદથી વાવણી લાયક વરસાદ નોંધાય તેવું અનુમાન છે. અને હાલની અપડેટ મુજબ 60 થી લઈને 75% વિસ્તારને વાવણી લાયક વરસાદનો લાભ મળે 22 થી લઈને 30 જૂન વચ્ચે તેવું પણ અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો ચોમાસું હાલ તો સ્થિર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ આજુબાજુ આવીને ત્યાં અટકી ચૂક્યું છે. આગામી 20 તારીખ બાદ ચોમાસું ફરી આગળ વધશે સક્રિય થઈને, ત્યારબાદ ગુજરાતના અન્ય વિસ્તારને લાભ વાવણીનો મળે તેવું અનુમાન છે. હાલની અપડેટ મુજબ ગુજરાતના 70% વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ 30 જૂન સુધીમાં થઈ જાય તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. તો મિત્રો, આ ત્યાજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.